નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની રચનાના 45મા સ્થાપના દિવસ નિમિત્તે મોડાસામાં અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ કથનભાઈની આગેવાનીમાં અરવલ્લી જિલ્લા સંગઠન, મોડાસા શહેર સંગઠન તેમજ મહિલા મોરચાના કાર્યકરો દ્વારા ઓટો રિક્ષા ઉપર આ રિક્ષામાં સવાર છે મોદીનો પરિવારના સ્ટીકર લગાવીને ઉજવણી કરી હતી। મોડાસામાં ભાજપના સ્થાપના દિન ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, પ્રભારી રાજેન્દ્રભાઈ શુક્લા અને કાર્યકર્તાઓ દ્વારા મોડાસાના 4 રસ્તા પર તેમજ વિવિધ વિસ્તારોમાં 300થી વધુ ઓટો રિક્ષા ઉપર અબકી બાર મોદી સરકારના સૂત્રોચ્ચાર સાથે સ્ટીકર લગાવીને 45મા સ્થાપના દિનની ઉજવણી કરી હતી। આ કાર્યક્રમમાં મોડાસા શહેર પ્રમુખ રણધીરભાઈ ચુડગર, મહામંત્રી તારકભાઈ પટેલ અને મોડાસા મહિલા મોરચાના પ્રમુખ સુનીતાબેન ભોઈ, ઉપપ્રમુખ રેખાબેન ભાટિયા સહિત કાર્યકરો ઉપસ્થિત રહીને અબકી બાર મોદી સરકારના સૂત્રોચ્ચાર સાથે સ્ટીકર લગાવીને સ્થાપના દિનની ઉજવણી કરી હતી। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। આજે 6 એપ્રિલે સ્થાપના દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા મોડાસા શહેર સંગઠન તેમજ મારા યુવા મોરચાના કથનભાઈની આગેવાનીમાં મોડાસાની અંદર અંદાજે 700 થી 800 રિક્ષાઓ આવેલી છે। એમાં આજે 300-400 રિક્ષાઓના પાછળ અમારો પરિવાર, મોદી પરિવાર એના બેનરો આજે આ રિક્ષાઓમાં લગાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને 1 કલાક સુધી અમે ચલાવવાના તમામ રિક્ષાઓનો આ બેનર અમે લગાવવાના છીએ આજે 6 એપ્રિલના સ્થાપના દિવસના અનુસંધાને। અસ્તુ ભારત।